સુરતમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકારક નિમિત્તે શહેરભરમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો જૈન સમાજ દ્વારા મીઠા મોદકની સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી। સુરતમાં 1 લાખ લાડુના વિતરણથી મહોત્સવમાં જૈન સાગર ઉમટ્યો હતો। સુરતમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકારક દિવસની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તો માટે મીઠા મોદક અને લાડુની લાણી કરવામાં આવી હતી। 1 લાખથી વધુ લાડુનું વિતરણ કરીને સમાજના લોકોએ પરસ્પર એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। તો આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। મારું નામ જોલી અમિત ચોકસી છે અને આજે મને ખરેખર આનંદ થઈ રહ્યો છે કારણ કે મારા જ પ્રભુનો જન્મ થઈ રહ્યો છે। આજે સુરત શહેરની અંદર કઈ જગ્યાએ વિતરણ થયું લાડુ? આજે સુરત શહેરમાં એક તો અહીંયા પાલથી શરૂઆત કરી છે, પાલ સ્ટાર બજારની સામે, ત્યારબાદ સરગમ શોપિંગ સેન્ટર પાસે અને ત્યારબાદ સ્ટેશન રોડ પર થશે। કેટલા વર્ષોથી પુણ્યનું કામકાજ ચાલી રહ્યું છે? ઘણા બધા વર્ષોથી, મને વર્ષ તો યાદ નથી, પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘનું આ એક ખૂબ જ સરસ કાર્ય છે કે જે દર વર્ષે વીર પ્રભુના જન્મ કલ્યાણની ઉજવણી લાડુના વિતરણ દ્વારા કરવામાં આવે છે। લગભગ 1 લાખ લાડુનું વિતરણ યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એવું લાગી રહ્યું છે? મને તો ખરેખર આનંદ છે કારણ કે હું જૈન કુળમાં અવતરેલી છું અને મારા વીર પ્રભુના જન્મ કલ્યાણની ઉજવણી આ રીતે સુરત શહેરમાં થાય એટલે ખરેખર આનંદ થાય અને થાય। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।